નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝ બ્રાન્ડમાંથી આજ બધાનું સ્વાગત કરું છું। આજે આપણે ઊભા છે એક નવા વિડીયોની અંદર। જે ખેતર છે આપણી જે એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝ બ્રાન્ડનો જે વરણ દૂધી આવે છે એના ઉપર આપણે વિડીયો લાઈવ બતાવીએ છીએ। આપણે સાથે છે શંભુ કાકા। જે શંભુ કાકાનું ગામનું નામ છે એ બોચાસન છે, જો બોરસદ તાલુકાની અંદર આવે છે અને આણંદ ડિસ્ટ્રિક્ટ લાગે છે, બરાબર। તો શંભુ કાકા કેવી છે દૂધી? बढ़िया है ना। जो शंभू काका ने आ दूधीનું વાવેતર જે કરેલું છે 20 એપ્રિલ 2025નું વાવેતર કરેલું છે। હાલની ડેટમાં આજ એને લગભગ 87 to 90 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા છે। એને શંભુ કાકા માલ કેવું નીકળે છે? बहुत बढ़िया निकलता है। शंभू काका नो केवा टन निकलता है। हर रोज निकलता है ना। शंभू काका आज સુધી 1 ટનથી ઉપર માલ નીકળી ગયું છે ને સરેરાશ 400 થી 500 મણ એનો માલ નીકળી ગયું છે। જે સરેરાશ ભાવ કેવું મળ્યું? ભાવ 800 से 300 350 જો ક્યારે 250 300 ક્યારે 800 ક્યારે 500 ભાવ, એટલે આપણે એવરેજ કહીએ તો 30 થી 40 રૂપિયા કિલો એવરેજ એને શંભુ કાકાને ભાવ મળેલું છે। કેટલે પૈસાની થઈ ગઈ? 3.5 से 4 लाख की। 3.5 થી 4 લાખની દૂધી થઈ ગઈ। 1.5 એકરની અંદર 3 વીઘાનું ખેતર છે, બોચાસન ગામ, બોરસદ તાલુકાની અંદર। ખેડૂત મિત્રો, તમારે પણ જે કોઈ ખેડૂતને વધારે પ્રોફિટ કમાવવું હોય કે સારી રીતે દૂધી બનાવવી હોય, એક જ જાત છે એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝ બ્રાન્ડની વરુણ એટલે વરુણ। તો જે કોઈ ખેડૂતે અત્યાર સુધી વાવેતર નહીં કર્યું હોય વરુણનો, કોઈ બીજી જાત વાવી હોય, એના પર અમે ભલામણ કરીએ છીએ, લાઈવ પ્લોટ બતાવીએ છીએ, તમે ખેતર જોઈ શકો છો। એ પણ વરુણનો વાવેતર કરવાની અમારી ખાસ વિનંતી। આવો હવે આપણે અંદર એની વાત કરીએ। જો વરુણ કેમ વાવી જોઈએ ખેડૂતને, તમે અત્યાર સુધી જોઈ શકો છો। આ વરુણનું ખેતર છે, અહીંયા ખાલી આજ તોડ ચાલુ છે ખેતરની અંદર। હાલની ડેટમાં આપણે ગણેલું છે 20 થી 25 દૂધી લાગેલી છે, બરાબર। અને આપણે વાત કરીએ કે વરુણ કેમ વાવી જોઈએ। એક તો એનો કલર, એનો શેપ, એનો કલર તમે જો એકદમ સારું છે। આ થોડું મારે હાથમાં 40 થી 45 સેન્ટીમીટરની દૂધી છે, પણ એવરેજ એની જે લેન્થ આવે છે 35 થી 40 સેન્ટીમીટર લેન્થ। જે ખેડૂતને જે ટાઈપની માર્કેટની ડિમાન્ડ હોય એ ટાઈપનું કાકા કટિંગ કરે છે। અહીંયા થોડું લાંબુ માંગે છે એટલે લાંબી કટિંગ કરે છે કાકા, બરાબર। તો આ એની અંદર ખાસિયત શું છે? ZYMB જે દૂધીની અંદર વધારે રોગ આવે છે, આ વરુણની અંદર બિલકુલ આપતું નથી। બાકી વરસાદ, હવે ચોમાસામાં કોઈ ખેડૂતે વાવેતર કર્યું માન લો મઈ જૂનમાં, તો વરસાદ વધારે પડે એટલે બિલ્ટિંગ બહુ આવે છે। વરુણની અંદર બિલકુલ બિલ્ટિંગ આપતી નથી, એટલે ખેડૂતને બહુ સારું છે। કેમ કે એકવાર ચોપ્યું એટલે બગડી ગયું તો પછી ફરી રોપાવ કરવું પડે। વરુણની અંદર આ તકલીફ નથી, માલ બહુ સારું છે, ગ્રીનરી એકદમ કમ્પ્લીટ છે। સૌથી ઇમ્પોર્ટન્ટ છે માર્કેટ ભાવ। માર્કેટ ભાવ વરુણનું એટલું જોરદાર મળે છે કે તમે બિલીવ ના કરી શકો। તો આજ હાલની ડેટમાં હું બોચાસન ગામની અંદર અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ હાઈવેઝ બ્રાન્ડમાંથી गुजरात के इंडिया के कोई पण एरिया में दरेक खेडूतने रिकमेंड करूँ छूँ, तमे पण वरुणनो वावेतर करो, एकदम एक्सिलेंट।